પંચદશો અધ્યાય શરૂ કર્યો હતો. પુરુષોત્તમ યોગો નામ પહેલો શ્લોકનું થોડી ચર્ચા આપણે શરૂ કરી હતી. પુરુષોત્તમ યોગ આપણે ગયા વખતે જોયું હતું કે આ જે વૃક્ષ છે અશ્વત્થ વૃક્ષ, અશ્વત્થ પીપળાનું વૃક્ષ જે છે એની ગતિ કેવી છે, એ શું છે, ભગવાન કૃષ્ણ અર્જુનને એ સમજાવે છે. એકચ્યુઅલી આપણે જોયું હતું કે ઉર્ધ્વ મૂલ, ઉર્ધ્વ એટલે અધઃ શાખા. આપણે સાધારણ બધા વૃક્ષો જોઈએ છીએ એનું મૂળ નીચે છે, પણ આ સંસાર એક એવી વસ્તુ છે, સંસાર રૂપી વૃક્ષ, સંસાર રૂપી એક અશ્વત્થ પીપળાનું ઝાડ, અશ્વત્થ, જે આવતીકાલે પણ નથી રહેવાનું, જેની કોઈ શક્યતા જ નથી. સંસાર જ્ઞાનીની દૃષ્ટિમાં સંસાર નથી. આ જે વ્યાખ્યા જે છે એ અજ્ઞાનીઓને રેફરન્સમાં લઈને ભગવાન વ્યાખ્યા કહે છે, પણ જે જ્ઞાની છે એના રેફરન્સમાં આ સંસાર વૃક્ષ નથી. તો એટલા માટે આ જે વૃક્ષ જે છે બહુ વિચિત્ર લક્ષણવાળું છે. આની મૂળ ઊંચા છે આપણે જોયું, અને એની શાખા પ્રશાખા, કુપળ, ડાળીઓ, પત્તા બધું નીચે છે. એનો મતલબ કંઈ ઊંધું કરી નથી નાખ્યું. આપણે એમ મનમાં સમજી લઈએ કે આપણે શીર્ષાસન કરીએ, આપણું માથું નીચું થાય અને પગ ઊંચા થઈ જાય, તો આપણે સમજી લીધું કે આ વૃક્ષ છે એને શીર્ષાસન કરાવી દીધું. એવું નથી. આ જે સંસાર જે છે, આખો સંસાર, ઈશ્વરની જે સૃષ્ટિ જે છે એને આવો જે દેખાડ્યો છે એનો અર્થ નથી કે આપણે વૃક્ષને ઊંધું કલ્પીએ છીએ, એવું નથી. જે ઉર્ધ્વગામી જે ગતિ જે છે, મનુષ્યની જ્યારે ઉર્ધ્વગામી ગતિ હોય અને એક અધોગામી ગતિ હોય, અહીંયા ઉર્ધ્વ મૂળ અધ શાખ, અહીંયાનો જે રેફરન્સ જે લેવાનો છે એ ઉર્ધ્વ એટલે ઊંચી ગતિ, ઉત્કૃષ્ટ ગતિ, શ્રેષ્ઠ ગતિ, અને અધ એટલે નિમ્ન ગતિ, અધોગતિ. આપણે કહીને ઘણીવાર આપણે એમ થાય કે શું સંસારમાં આપણે બધા અધોગતિમાં પડી ગયા, તો ઉત્કૃષ્ટ ગતિ. માણસ જે છે સંસારમાં રહેતા ઉત્કૃષ્ટ ગતિને કેવી રીતે જાય, પોતાના મૂળભૂત સ્વરૂપ. મૂળ શું છે? મૂળ છે એ પરમપદ, પરમાત્મા. અશ્વત્થ જે ઝાડ જે છે, જેનું મૂળ જે છે ખરેખર ઈશ્વર છે, એમાંથી આ સૃષ્ટિ થયેલી છે. દાળ, પત્તા, પશુ, પક્ષી, પ્રાણી, એ આ વિચિત્ર પ્રકારનું જે વૃક્ષ જે છે એની માણસની ઉત્કૃષ્ટ ગતિ દેખાડે છે, શ્રેષ્ઠતાની ઉત્કૃષ્ટતા. માણસ જેમ જેમ શ્રેષ્ઠ આગળ વધે, માણસનું ગંતવ્ય સ્થળ શું છે? શ્રેષ્ઠતા છે, ઉત્કૃષ્ટતા છે. એ દેખાડવા માટે અહીંયા આવું રૂપક આપેલું છે ભગવાને. આ જે સંસાર છે, આખો સંસારની જે બનાવટ જે છે એ ભગવાને જ પોતે જ કરી છે. આપણે જોયું એનું કર્તા એ છે, કર્તા છે એમાં એ પોતે રહેલો છે. એવું નથી કે બનાવીને નીકળી ગયો છે. કુંભાર જે છે, આપણે વેદાંતમાં ભણીએ છીએ, કુંભાર ઘડો બનાવે, ચાકડા ઉપર ઘડો માટીનો બનાવીને સાઈડમાં રાખી દે, તપાવી નાખે, પાકાવીને, કુંભાર ઘૂસતો નથી અંદર. પણ ભગવાન પોતે આ જગતને બનાવ્યો છે એટલું નહીં, ભગવાન પોતે એમાં છે. ગીતામાં ઘણા શ્લોકમાં આપણે છે કે હું આ બધામાં દોરા રૂપે, મણી જે છે મોતી, એમાં દોરા રૂપે રહેલો છું. એટલે ભગવાને આ જગત બનાવ્યું છે, સાથે સાથે પોતે એમાં રહેલો છે. કુંભાર ઘડો બનાવે છે, એમાં કુંભાર રહેતો નથી. તો કહે છે કે એનું એટલા માટે એનું મૂળ જે છે, ઉત્પત્તિ સ્થાન, વાસ્તવિકમાં શું છે મૂળ, એ ભગવાન પોતે છે. આપણી મૂળભૂત ગતિ એટલે શું? ઉર્ધ્વ મૂળ અધ સાકાર સામર્થ્ય રૂપક આપ્યું છે કે આપણે સૌની ગતિ એ ઉર્ધ્વ ગતિ ઈશ્વર તરફની આપણું મૂળભૂત નિવાસ. આપણે જોયું હતું સ્વામીજીએ કીધું, હું તમને ડિહિપ્નોટાઇઝ કરું છું કે તમે ખરેખર કોઈ ગોરા નથી, કોઈ કાલા નથી, તમે કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી, કોઈ જાતમાં કોઈ બ્રાહ્મણ નથી, કોઈ આ નથી. અંગ્રેજ ત્યાં તો ગોરા કારણનું હતું, આપણે અહીંયા ઘણી બધી જાતો છે. તો એટલા માટે સ્વામીજીએ એને કહ્યું હતું કે હું તમને તમારા મૂળભૂત સ્વરૂપ
મૂળ, જે આ ઝાડનું જે મૂળ છે ત્યાં તમને લઈ જવા માગું છું. તમારું મૂળ સ્વરૂપ છે આત્મ સ્વરૂપ. તમે પરમાત્માથી આવ્યા છો, તમે એના અંશ છો. એ તમને દેખાડું છું. એટલે હું તમને હિપ્નોટાઇઝ નથી કરતો. તમને વારે ઘડી કહું છું કે તમે અમૃતના સંતાનો છો, તમે મહાન થવા સર્જાયેલા છો. તો હું તમને ડિહિપ્નોટાઇઝ કરું છું, તમને તમારા ઓરિજિનલ રૂપમાં લઈ જાઉં છું. તો પરમાત્મા તરફની ગતિ એટલે જ ખરેખર આપણા અસલ નિવાસ. આપણો નિવાસ ક્યાં છે? આપણો નિવાસ એ ઈશ્વરનું ઘર જે છે. ખરેખર આપણે ત્યાંથી આવ્યા છીએ, ત્યાં જ ચાલ્યા જવાનું છે. અને એટલા માટે ભગવાન રામકૃષ્ણ દેવ, આપણે કથામૃતમાં વાંચીએ છીએ, ભગવાન રામકૃષ્ણ બહુ સરસ ઉદાહરણ આપે છે નાના બાળકનું. નાના બાળકને એની માં એનું કામ કરતી હોય તો રમકડા દઈ દે, કંઈ ખાવાનું દઈ દે, રમ્યા કરે બાળક. પણ એક ટાઈમ એવો આવે એને રમકડા પણ ન ગમે, એને ખાવાનું પણ ન ગમે, કાંઈ ન ગમે. એક જ વસ્તુ કે મારે મા પાસે જવું છે. એની ગતિ મા તરફ છે. જ્યારે સંસારના ભોગો પ્રત્યે આપણે તૃપ્તિ પૂર્ણ થશે, અતૃપ્તિ થઈ જશે વાસનાઓ પ્રત્યે, ત્યારે આપણી મૂળભૂત ગતિ, જેમ ઠાકોરે કીધું ને, બાળક કહેશે હવે મને મા પાસે જવું છે, પછી તમે રમકડા લઈ આવો અને ગમે આપો ને કાંઈ નહીં, મા પાસે જ જવું છે, એ રોવા જ મળશે. તેવી રીતે આપણે સંસારની આ જે ડાળ પાંદડા જે છે એમાં આપણે અટવાઈ ગયા છે. ભોગની પ્રવૃત્તિ, કર્મની પ્રવૃત્તિ, સંસારની પ્રવૃત્તિમાં આપણે અટવાઈ ગયા છીએ. આપણે હજી એમાં મજા આવે છે. નાનું બાળક ચૂસણી ચૂસતું હોય ત્યાં સુધી માને યાદ ના આવે. ઠાકુરે કીધું ને, જે ચૂસણી એને પૂરી થઈ ગઈ, એને હવે નથી મજા આવતી, ત્યારે દોડીને મા તરફ જશે. એવી રીતે આપણી જે ગતિ જે છે, પરમ લક્ષ્ય ગતિ જે છે, જેને આપણે કલ્યાણકારી ગતિ કહીએ, જેને ઉર્ધ્વ ગતિ કહીએ, એ ગતિ છે આપણી મૂળ, અસ્વસ્થ. આ મૂળ જે છે એક તરફ, મૂળ એટલે પરમાત્મા, પરમ પદમ, એના તરફ આપણી ગતિ છે. અને એટલા માટે આપણે એના તરફ વળવું એ જ આપણું ધ્યેય છે. ડાળ પાંદડા એની તરફ આપણે બહુ લક્ષ્ય નહીં આપવાનું. સંસાર છે, સંસારમાં આપણે રહીએ છીએ. ઠાકોરે કીધું તમે આંબાવાડિયામાં આવ્યા છો, તો આંબાવાડિયામાં આવીને તમારું કામ શું કામ આવ્યા છો? આંબાવાડિયામાં આપણે શું કામ આંબાવાડિયામાં જઈએ? કે આપણે આંબા ખાવા માટે જઈએ છીએ. હવે આંબાવાડિયામાં જઈને ઘણા બધા ઝાડ જોઈને આપણે નક્કી કરીએ, અચ્છા આંબો આપણે નહીં ખાઈએ, પહેલાં આપણે ઝાડ ગળીએ, એના પાંદડા ગળીએ, કેટલા આંબા થયા છે. તો આંબા નહીં મળે, સાંજ પડી જશે, માલિકા કાઢી નાખશે. તો આંબાવાડિયામાં આવ્યા છીએ, આપણે સંસારમાં આવ્યા છીએ, ભગવાને જ મોકલાવ્યા છે, એના જ અંશ છીએ આપણે. તો આપણી મૂળભૂત ગતિ છે એને આપણે લક્ષ્ય કરવાની છે. આંબા ખાવા માટે આવ્યા છીએ, આપણે ડાળ પાંદડા એ ગણવા નથી આવ્યા. આ છે એનું. અને માણસે પોતાના જીવન દરમિયાન મૂળભૂત અસ્તિત્વ જે છે એના તરફ જ મોઢું ફેરવવાનું છે. ક્યાંય અટવાઈ જવાનું નથી. સંસારની પ્રવૃત્તિમાં અટવાઈ જઈએ તો આપણે સંસારમાંથી બહાર ન નીકળી શકીએ. જાદુગર હોય, જાદુગર આપણે ઘણા બધા જાદુ દેખાડે, આપણે એની માયાજાળમાં હોઈએ. જાદુગર ખરેખર કંઈ કરતો જ નથી. ઠાકોરે શું કીધું કથામૃતમાં? બહુ સરસ કહ્યું, જાદુગર સત્ય છે, જાદુ સત્ય નથી. મારા પીસી સરકારના અમે જોવા ગયા હતા, સંન્યાસીઓ બધા. પીસી સરકાર પોતે બહુ ઠાકુરના ભક્ત હતા, કલકત્તાના. તમે બધા નામ સાંભળ્યું છે. તો પીસી સરકારનો ભત્રીજો હવે કરે છે. તમે બધા સંન્યાસીઓ જોવા ગયા હતા તો બહુ સરસ મજાનું એણે કીધું, કારણ કે એને ઠાકુરનું કથામૃત વાંચેલું હતું. એટલે એણે એ જ કીધું કે તમે બધા અહીંયા જોવા આવ્યા છો, સ્વામીજીઓ બધા બેઠા છે, ધ્યાન રાખજો, પીસી સરકાર સાચો છે, પીસી સરકારની માયા સાચી નથી. ઠાકુરે જ કીધું હતું કે જાદુગર સાચો છે, જાદુગર તમારી સામે છે એ સાચો છે, એની માયા સાચી નથી. તો એવી રીતે જે છે માણસ સંસારમાં ધ્યાન રાખવાનું છે આપણે કે આ જે સંસારની જે માયા જે છે, ઉર્ધ્વમૂલ અધઃશાખ, એના પ્રવાળ, કુંપળ, એની ડાળીઓ વળવાઈ, વડલો હોય એની વળવાઈ નીચે ઉતરે, પાછી ઉપર આવી જાય, નીચે મૂળ થાય પાછું. તો આ બધી સત્ય નથી. આ સત્ય શું છે? ઝાડ સત્ય છે, એનું મૂળ સત્ય છે, ઈશ્વર સત્ય છે, એમાંથી આપણે આવ્યા છીએ એ સત્ય છે. તો આજે એમાં આપણે અટવાઈ ન જઈએ. સંસારની આ પારિપાર્શ્વિક જે ગતિ છે
એમાં આપણે અટવાઈ ન જઈએ એના માટે ભગવાન અર્જુનને કહે છે કે જો આ બધી વસ્તુ જે છે ને વાસ્તવિક સત્ય નથી. આ સંસારનું વૃક્ષ જે છે ને એ અજ્ઞાની માટે છે. જે જ્ઞાની છે એના માટે સંસાર વૃક્ષ નથી. એના માટે તો 3 काल में जगत नहीं है. આપણા ઉત્તરાખંડમાં કે ને 3 काल में जगत नहीं है. જે જ્ઞાની છે, જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, જેને પરમ પદ પ્રાપ્તિ થઈ ગઈ છે, એના માટે 3 કાળમાં જગત નથી. 3 काल में जगत નહીં है. ઉત્તરાખંડમાં કે ને તો એટલા માટે કહે છે કે જ્યાં મનુષ્યની શ્રેષ્ઠ ગતિ, ઉત્કૃષ્ટ ગતિ તરફ આપણે વળવાનું છે. આપણે મનુષ્ય છીએ, આપણે સમજીએ છીએ, પશુ પક્ષીઓ નથી સમજતા. આપણામાં એ જ્ઞાન છે, મનુષ્યતા, હોશ આપણે વિચારી શકીએ છીએ. એટલા માટે આપણી સંસારના અટવાય નહીં, આગળ વધવાનું આ જ મૂળ તત્વ છે. આ છે. પછી બીજું શું કીધું? એના પાંદડા જે છે વેદો છે. એના જે છંદાસી યસ્ય પર્ણાની આપણે થોડું જોયું. છંદાસી છંદસ, છંદસ એટલે વેદ. એના જે પાંદડા છે ને વેદને ઉપમા આપેલી છે. હવે આગળના જમાનામાં શું હતું? વેદગાન થતા. આપણે પરંપરા કહીએ ને, જેવી રીતે ગૃહસ્થ પરંપરા છે, ઋષિ પરંપરા છે, સાધુ પરંપરા છે, એક પરંપરા છે. આપણે કહીએ ને આપણો આંબો ગુજરાતીમાં કહીએ ને એટલે આ મારા પૂર્વજ, આ પૂર્વજ, આ પૂર્વજ એમ કરતાં ગોતી આપણા પૂર્વજ કોણ છે. તો એવી રીતે પરંપરા કહેવાય એને. પરંપરાથી બધું એવમ પરંપરા પ્રાપ્તમ. ભગવાને અર્જુનને કીધું કે આ બધું જે જ્ઞાન છે ને પરંપરા પ્રાપ્ત મને સૂર્યે આપ્યું, પછી એના પછી આને લીધું, એના પછી આને લીધું, એટલે પરંપરાથી મને જ્ઞાન આવ્યું છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે. તો આ જે વેદ જે છે એ સમયે કંઈ છાપકામ નહોતું. ખાલી ઓલા ભોજપત્ર ઉપર લખવામાં આવતું. પણ એ તો અત્યારે તો જેવી રીતે પ્રિન્ટિંગ પ્રેસ કે એવું કાંઈ હતું નહીં. તો શું હતું? આપણી પ્રિન્ટિંગ પ્રેસ અહીંયા હતી. આ હાર્ડ ડિસ્ક છે ને હવે એ ઘસાઈ ગઈ છે. એ જમાનામાં હતું વેદગાન. આપણા ઋષિ મુનિઓ કહેવાય છે એને આપણે બહુશ્રુત કહીએ. વિદ્વાન જે હોય ને બહુશ્રુત એટલે બહુ સાંભળીને યાદ રાખેલું છે. વેદની ટ્રેડિશન, ગુરુ પરંપરા, ગુરુ બેઠા હોય, શિષ્યો ભણતા હોય, બોલાવે, એને યાદ રહી જાય. શિષ્ય પછી બીજું પોતે ગુરુ થાય, એને ટ્રેડિશનને આપે. એ લખવાની કોઈ વૃત્તિ નહોતી. તમે એ લોકોએ કદાચ ચાણક્ય સિરિયલ જોઈ હશે, એમાં સરસ મજાનું દેખાડ્યું છે. આવૃત્તિ અસત્કૃત, આવૃત્તિ કરતાં એને યાદ રહે. એટલે જે વેદગાન જે છે શ્રુતિ, સ્મૃતિ અને શ્રુતિ દ્વારા આપણે આ વેદો છે આપણી રક્ષા કરતા હતા, આપણી ટ્રેડિશન. તો આ જે ઝાડ જે છે, પીપળાનું જે ઝાડ જે છે, જેનું મૂળ ઉપર છે, એના પાંદડા છે ને એ શું છે? એ પાંદડા છે છંદસ, વેદો છે. એ એની રક્ષા કરે છે. અને આજે આપણે જે કીધું ને બહુ વિદ્વાનને આપણે કહીએ, બહુ સાંભળીને વિદ્વાન આપણે કહીએ ને, ઘણું બધું સાંભળીને આવ્યા છે. પશ્ચિમમાં વિદેશની ભાષામાં વેલ રેડ કહેવાય, એટલે બહુ વાંચીને આવ્યા છે. વાંચીને ઇમ્પોર્ટન્સ નથી, સાંભળીને જીવનમાં ઉતારીને. એટલે આપણા ઋષિ મુનિઓ, આપણી પરંપરા છે વેદગાન. વેદ, વૃક્ષ, યજુ, સામ, આ 4 જે વેદ હતા, અથર્વવેદ સૌથી લેટેસ્ટ વેદ છે, બાકી બધા જૂના છે. તો એ બધા સાંભળીને માણસ યાદ રાખેલા છે. એમાં શું છે? આપણા સનાતન ધર્મની બધી અંદર સચવાયેલી છે. આપણે આગલા અધ્યાયમાં જોયું સનાતન ધર્મ શું ને વાસ્તવિક ધર્મ શું, ચાલુ ધર્મ જે આપણે કહીએ, બેમાં ફરક છે, આપણે જોયું હતું. તો એટલા માટે આ જે પાંદડા જે છે ને એ ખરેખર આ સંસાર વૃક્ષ જે છે એને આચ્છાદિત કરી દીધા છે. એટલે કે વેદની જે કર્મકાંડ, વેદના જે જ્ઞાનકાંડ છે એને એ રક્ષા કરે છે, પ્રોટેક્શન આપે છે આપણને. આપણા સમાજમાં એવું કહેવાય છે કે જે વેદ ન માને એને નાસ્તિક કહેવાય. આપણા સનાતન ધર્મમાં પુનર્જન્મને માનીએ, વેદને માનીએ, આ બે તો કમ્પલસરી. બીજું તમે કરો કે ન કરો. આપણો સનાતન ધર્મ કહે છે કે પુનર્જન્મ, જે જન્મ્યો એનું મૃત્યુ તરત થાય છે, મૃત્યુ થાય એનું તરત જન્મ થાય છે. જ્યાં સુધી એના
વાસના ક્ષય થતો નથી, નિર્વાસના નથી થતી. મા શારદા કહેતા હતા કે નિર્વાસના ન થાય ત્યાં સુધી મુક્તિ ન થાય. તો જન્મ મરણનું જે ચક્ર છે, સાયકલ, ઉત્ક્રાંતિ આપણે કહીએ જન્મ મરણનું ચક્ર, પુનરપી જનનમ પુનરપી મરણમ, એ ચાલુ રહેશે. તો એટલા માટે આ પાંદડા જે છે એટલે વૃક્ષ, વેદો જે છે એ આપણને રક્ષા કરે છે. આપણે વેદમાં ન માનીએ તો આપણે નાસ્તિક કહેવાય, ભલે ને આપણે હિન્દુ હોઈએ. શા માટે ભગવાન બુદ્ધને બધાએ નાસ્તિક કીધા? ભગવાન બુદ્ધે વેદને નથી માન્યા, એટલા માટે ભગવાન બુદ્ધને નાસ્તિક કહેવામાં આવ્યા છે. ભગવાને કીધું જેને હું જોઈ નથી શકતો, ભગવાન શું છે એ મને ખબર નથી, એટલે ભગવાન એણે માન્યા નહીં. ભલે આજે આપણે એટલે મૂર્તિ પૂજા માનશે, પોતે નહોતા માનતા, ભલે આજે બુદ્ધિસ્ટ બધા ભગવાન બુદ્ધની મૂર્તિ પૂજા કરે છે, એના વગર તો હાલવાનું છે જ નહીં. આજે ફરી પાછું એટલા માટે સ્વામી વિવેકાનંદે કીધું હતું કે બુદ્ધિઝમ ઇઝ અ રિબેલ ચાઇલ્ડ ઓફ હિન્દુઇઝમ. બીજું કાંઈ નથી. એકચ્યુઅલી બુદ્ધિઝમ અલગથી જે થઈ ગઈ એ ફાલતુ જ થઈ ગયું છે. હવે એ લોકો બધા બુદ્ધની મૂર્તિ પૂજા જ કરે છે. બુદ્ધે કહ્યું તું મૂર્તિ પૂજા નહીં કરતો, આપણે તો ભગવાન જોયો નથી, હું એ વેદમાં નથી માનતો, હું ભલે મને નાસ્તિક કે. એટલા માટે આપણે એને ભગવાન બુદ્ધને નાસ્તિક ગણ્યા. અને વેદ સિવાયનું જે બીજું જ્ઞાન જે છે એને આપણે અસ્વીકાર્ય ગણીએ છીએ. જેને વેદમાં નિષ્ઠા નથી એ સનાતન ધર્મી નથી. એ આપણા સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મ કહો તો હિન્દુ ધર્મ, એમાં આવું કહેવાય છે. તો એટલા માટે પણ ભગવાને સાથે સાથે અર્જુનને એ પણ કીધું, બીજા અધ્યાયમાં પણ કીધું છે. અર્જુને કીધું નૈષ્ટ્રેય ગુણ્યો ભવ અર્જુન. આજે વેદ જે છે ત્રૈગુણ્ય વિષયા વેદા નિશ્ચય ગુણ્યો ભવ અર્જુન. આ બધા સત્વ રજતમ ગુણ છે, જે બધા ડાળી પાંદડા ઉપર બધા એ એકચ્યુઅલી શું છે? સત્વ રજતમથી બધું એ જ છે, ઈશ્વરની સૃષ્ટિ છે. પણ તારે નિશ્ચય ગુણ્ય આ સત્વ રજતમ, ભલે ને તું વેદ જાણતો, પણ એનાથી પણ તારે થવાનું તો પર છે. વેદમાં અટકી નથી જવાનું. આપણો ધર્મ કેટલો મહાન છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, આપણે ઘણીવાર જોયું છે કે કાલે કોઈ ઇતિહાસકાર કે કોઈ સાબિત કરી દે કે ભગવાન કૃષ્ણ કે ભગવાન રામ જન્મ્યા જ નથી, આપણો ધર્મ નષ્ટ નથી થતો. સનાતન ધર્મ છે આપણો સનાતન ધર્મનું અસ્તિત્વ કોઈ કૃષ્ણ કે રામ કે શંકર કે એના ઉપર નથી. સ્વામી વિવેકાનંદ બહુ સરસ કહ્યું, સનાતન યુગોથી આવે છે, એ લોકો એ ધર્મને અનુરૂપ જીવ્યા છે. એટલા માટે કીધું કે આપણું જે સનાતન ધર્મ જે છે અપૌરુષય, આપણા વેદોમાં જ લખ્યું છે કે અપૌરુષય, આપણો ધર્મ કોઈ પુરુષના મુખમાંથી નથી આવ્યો. પ્રૂવ થઈ જાય કે જીસસ ક્રાઇસ્ટ નહોતા તો ક્રાઇસ્ટ ધર્મ નથી, પ્રૂવ થઈ જશે તમારે. પણ આપણા સનાતન ધર્મમાં એવું નથી. એનાથી યુગોથી હાલ્યો આવે છે, યુગોથી પરંપરા એવમ પરંપરા પ્રાપ્તમ. ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે આ જે જ્ઞાન જે છે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ. આ જે જ્ઞાન મને પરંપરાથી પ્રાપ્ત મળ્યું. એટલે ભગવાન કૃષ્ણ એમ નથી કહેતા કે મેં મારું જ્ઞાન છે હું તમને આપું છું, ના, કહે છે કે મને પરંપરાથી પ્રાપ્ત મળ્યું છે. મને મારા ગુરુ સૂર્ય પાસેથી લીધું, આના પાસે આણે લીધું, આના પાસે આણે લીધું, એમ કરીને મારી પાસે આવે છે ને હું તને આપું છું. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યમ વેદ સર્વાણી નત્વમ વેત પરંતુ. આ મારા તો ઘણા જન્મો થઈ ગયા છે, ભગવાન કૃષ્ણ કહે છે. લ્યો, અને તારા તો ક્યાં એટલા જન્મ થયા છે? હું તને બધા જન્મથી ઓળખું છું. તાન્યમ વેદ સર્વાણી, તારા બધા જન્મને ઓળખું છું, તું મને નથી ઓળખતો. એટલે આ પરંપરાનું જ્ઞાન છે. અને એટલા માટે વેદના જ્ઞાન સિવાયનું જ્ઞાન અસ્વીકાર્ય છે આપણા સમાજમાં. એટલા માટે જે વેદને જે નથી માનતા એ નાસ્તિક છે. ભગવાને જ પાછું આમાં જ આવશે. 15મા અધ્યાયમાં આપણે જોયું હતું કે વેદને શું કહ્યું છે? ઉદપાન. ઉદપાન એટલે નાના નાના ખાબોચિયા. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધીએ, એક જગ્યાએ અટકી ન જઈએ. અંગ્રેજીમાં કહે છે ને કે ઇટ ઇઝ બેટર ટુ બોર્ન કોઈ એક ધર્મમાં ઇન ચર્ચ બટ ડાઈ ઇન ચર્ચ, એ બરાબર નથી. સંકુચિતતા ના આવે એટલા માટે કહે છે કે ભલે આપણે એક ધર્મ જન્મીએ પણ એમાં જ જો મરી જઈએ તો એ સંકુચિતતા કહેવાય.
એટલે વિશાળતા આવવી જોઈએ આ એમ કહેવાય છે. અને એટલા માટે આપણે વેદની પરંપરા છે એનાથી પણ આગળ જે છે જવાનું છે એ શું છે? પરમપદને પ્રાપ્ત. મૂળ વેદથી પણ મહાન વસ્તુ છે એ કોઈ છે આ મૂળ છે ઝાડનું, એ કહેવાય એટલા માટે માગે છે. અને એટલા માટે આ જે વેદ જે છે સંસારની એક બહુ સરસ મજાની અપ્રતિમ, જેની કોઈ વર્ણના નથી થતી એવી શોભા છે. જે વેદો આપણા સંસારની રક્ષા કરે છે. છંદાંસી યસ્ય પરણાની, અને આ જે જાણે છે તત્વથી, યસ્તમ વેદ સવેદવિદ. વેદવિદ, વેદનો જાણનારો કોને કહેવાય? કે આ બધું જાણે છે. શું જાણે છે? કે આ જગત છે, સંસાર છે, ક્યાંથી આવ્યું છે, એનું મૂળ જે છે ઈશ્વર પોતે છે. એની દાઢી પાંદડા બધા વેદ છે, રક્ષા કરે છે. દાઢી કૂપળો બધું છે. 3 ગુણોથી ભરાયેલું જે સંસાર છે, આ બધાથી હું પર છું. એ જે છે ખરેખર એ જ એ મૂળ સ્વરૂપને જાણે છે સવેદવિદ. એ જ વેદને જાણનારું કહેવાય છે. બાકી તત્વવિદ, બાકી જેટલી મોટા આપણે વાતો કરીએ આપણે વેદવિદ નથી. એટલા માટે કહે છે કે જે આ વૃક્ષ છે ને બહુ વિલક્ષણ વૃક્ષ છે, જેની આપણે વ્યાખ્યા નથી કરી શકતા. અને એટલા માટે સામાન્ય વૃક્ષની માફક, સામાન્ય વૃક્ષ આપણે કાપી નાખીએ, આપણે ગરીબ ગયા વખતે જોયું તો પડી જાય છે, એવું નથી. આ જેમ સૂરજ જે છે આપણે જોયું તો સૂરજના કિરણો નીચે આવે છે, પણ સૂરજ ક્યાંય ઊંચો છે, સૂરજના કિરણો નીચે આવે છે, આપણે કલ્પના નથી કરી શકતા. એવી રીતે જે આ વૃક્ષ જે છે એનું મૂળ આજે એટલા માટે કહેવાય છે કે આપણે કંઈ આને શીર્ષાસન નથી કરી દીધું ઝાડને. એનું જે મૂળ એક એવી જગ્યાએ આવેલું છે, આપણે એવું લાગે છે સંસારનું વૃક્ષ આજે નીચે ડાળી, આપણે સંસાર જે હાલત આપણે બધા છીએ એ ઈશ્વરના સૃષ્ટિ છે. ઈશ્વર એ જગ્યાએ છે, કદાચ એ બાજુ ત્યાં કોઈ જમીન છે ત્યાં ઉગેલું છે. તો એટલા માટે જે વૃક્ષની શાખાઓ જે છે આમાં છે ને ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા, સત્વ રજતમો ગુણથી પ્રવૃદ્ધા વધેલી છે. સત્વ રજતમો ગુણથી જ આ શાખાઓ બધી વધેલી છે. અને આ જે કુંપળો જે છે જેને કે વિષય પ્રવાલા, વિષયો છે એમાં આપણે અટકી જાય છે. અને આ જે શબ્દ રૂપ રસ ગંધ આ બધી કુંપળો છે સંસારની છે આપણે. અને એ વૃક્ષ સત્યલોક, બ્રહ્મલોક જે છે એનાથી આગળ સત્યલોક, વચ્ચે મનુષ્યલોક અને નીચે પાતાળ લોક. આ જે લોકની આખી અંદર એ સમાયેલું છે. તો એની આદિ શું છે, અંત શું છે, આપણે ગોતી નથી શકતા. ક્યાં સત્યલોક છે, ક્યાં પાતાળ લોક છે, ક્યાં મનુષ્યલોક. મનુષ્યલોકમાં જ માત્ર આજે કર્માનુબંધીની મનુષ્યલોકે અધસ્ત મૂલાની અનુસંતતાની, આજે મૂલાની મનુષ્યલોકે કર્માનુબંધીની. આ જે મૂળ જે છે આ સત્યલોક, બ્રહ્મલોક, તપલોક, જનલોક, આ બધા લોક છે. અતલ વિતલ સુતલ પાતાલ એ જે લોક છે, 7 લોક છે આપણા. એ લોકની વચ્ચે મનુષ્ય લોક જે છે એમાં જ, બાકી બધા કહે છે દેવલોક છે ભોગનો લોક છે, અને પાતાળ લોક છે એ પણ ભોગનો લોક છે. કેવળ મનુષ્ય લોક જે છે એમાં કર્મ કરવા પડે. માણસ એના કર્મને ભોગવવા માટે આવે છે. આપણે બધા અહીંયા આવ્યા છીએ કર્મને ભોગવવા માટે. આપણા કર્મો કંઈક બાકી હતા તો એટલા માટે કર્મબંધનમાં આપણે અહીંયા બંધાઈ છીએ. શા માટે? કેવળ મનુષ્ય લોકમાં જ કર્માનુબંધીની મનુષ્ય લોકે. મનુષ્યના કર્મમાં કોઈ બાંધતું હોય તો કેવળ મનુષ્ય લોકમાં છે. બાકી પશુ યોની હોય કે દેવ યોની હોય એ છે બધી ભોગની યોની છે. એમાં એ લોકોને કર્મ કરવાનું કોઈ, પશુ આપણે જોઈ છે એને કોઈ ઓલું નથી, જ્ઞાન નથી. દેવો તો એનાથી બધા ઊંચા છે, એ લોકોને કોઈ કર્મ કરવાનું હોતું નથી. દેવો અહીંયા બેઠા બેઠા આપણે અહીંયા હોમ કરીએ, આવતી દઈએ, દેવો બેઠા બેઠા મળે છે, કાંઈ કરવાનું નથી. મહેનત કરવાની છે મનુષ્ય લોકે કર્માનુબંધીની. એના કર્મ ફળ જે છે, કર્મમાં બંધાઈ જાય છે. કર્મના ફળને કારણે આપણે અહીં મહેનત કરવી પડે છે. કર્માનુબંધીની મનુષ્ય લોકે, કર્મના બંધનમાં આપણે આવી જાય છીએ. અને એટલા માટે આજે વિષયરૂપી વાસના, વિષયરૂપી જળ જે મને અટકી જાય છે એ શું કરાવે છે? આપણે નિત્ય નૈમિતિક આ બધા કર્મો જે છે
નિષેધ કર્મ, કોઈ નિષેધ કર્મ છે, કોઈ નિત્ય કર્મ છે, કોઈ નૈમિતિક કર્મ છે. કોઈ નિત્ય કર્મ એટલે આપણે દરરોજ કરીએ છીએ, નૈમિતિક એટલે કોઈ નિમિત્તને કારણે જ આપણે કર્મ કરીએ છીએ. કોઈ નિષેધ કર્મ છે, જે કર્મો આપણે વેદ આપણો ધર્મ ના પાડે છે છતાંય આપણે કરીએ છીએ. ચોરી ન કરવી નિષેધ કર્મ છે આપણા શાસ્ત્રનું. સત્ય બોલવું, અસત્ય બોલીએ આપણે, નિષેધ કર્મ છે. તો આ બધા જે કર્મ જે છે અને બીજી વિષયો રસ, રૂપ, શબ્દ, ગંધ, સ્પર્શ, એમાં જે છે કર્મની જે વાસના જે છે આપણી, આ કરીશ, તે કરીશ, અહીંયા જઈશ, એ કર્મની વાસનામાં આપણા આ જે શરીર જે છે એમાં વધતી જ રહે છે. અને એટલા માટે આપણે મનુષ્ય લોકે બંધીની, આપણે મનુષ્ય લોકમાં બંધાઈ જઈએ છીએ. શેને કારણે? કર્મ વાસનાને કારણે. એ કેવળ અહીંયા જ છે. અને એટલા માટે જન્મ મૃત્યુનું ચક્રથી આપણે નથી નીકળી શકતા. અધસ્ત મૂલાનું અનુસંતતાની, આજે શાખા પ્રશાખા જે મૂળ જે છે એમાં માણસ અટકી જાય છે. અને એટલા માટે અનુસંતતાની, સંસાર વૃક્ષની શાખાઓ જે છે ત્યાં એને માણસને અટકાવી દે છે. એમાં કર્મ વિપાકમાં, કર્મમાં. અને એટલા માટે સંસારરૂપી જે વૃક્ષ જે છે એના પર જે વિષયરૂપી અંકુર જે ફૂટે છે, આપણે કીધું એ બધામાં આપણે ફસાઈ જઈએ છીએ, મૃત્યુના ચક્રમાં આવી જઈએ છીએ અને સંસારની સાથે એક થઈ જાય છે. આપણે આપણા મૂળ તરફ જવાનું છે, ઉત્કૃષ્ટ ગતિ. ફરી પાછી આપણે ત્યાં જ આવી છીએ, ઉત્કૃષ્ટ ગતિ, જ્યાં આપણે ખરેખર જ્યાંથી આવ્યા છીએ ત્યાં જ આપણે જવાનું છે. એ આપણે ભૂલી જઈએ છીએ. પણ જે વિવેકી હોય, ધીર મનુષ્ય હોય, જે મુમુક્ષુ છે, જેને મોક્ષની પ્રેરણા થઈ હોય, એકચ્યુઅલી એને આ સંસાર જે છે એ સંસાર વૃક્ષ એની સામે નથી. આપણે કહ્યું ને કે આ જે પ્રપંચરૂપી જે વૃક્ષ જે છે, શાખાઓ એ આના માટે નથી. જેણે જ્ઞાન થઈ ગયું છે એના માટે નથી. તો આવો જે વિવેકી માણસ છે એને આ સંસાર વૃક્ષ જે છે, જ્યાં સુધી આપણામાં વિવેક વૈરાગ્ય નથી આવતું ત્યાં સુધી આપણે સંસારને સત્ય માનીએ છીએ કે સંસાર જ સત્ય છે. આપણે સંસાર સિવાય કીધું માનતા જ નથી. અને એટલા માટે આપણે એમાં અટકી જઈએ છીએ. અને એટલા માટે પછી કીધું કે આ ભગવાન કહે છે કે પછી આ સંસાર વૃક્ષથી એની સાથે આપણે સંસાર વૃક્ષની સાથે કેવી રીતે રહેવું, એનાથી પાર કેવી રીતે જવું, કોઈક તો રસ્તો હશે. તો એટલા માટે ભગવાને પછી બીજા શ્લોકમાં આપણે કહે છે કે જે આ જે વિવેકી, ધીર અને મુમુક્ષુ જે હોય એણે જીવનમાં વૈરાગ્યથી સંસારને દૂર કરવો. હવે કહે છે ન રૂપ મત્સ્ય તથોપલભ્યતે નાંતો ન ચાર્દિર ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. અસ્ય એટલે કે આ સંસાર વૃક્ષનું રૂપમ, વાસ્તવિક રૂપ, આ જે સંસાર વૃક્ષનું વાસ્તવિક રૂપ તથા અહીં જે મનુષ્યની જ્ઞાન દશા છે એમાં ન ઉપલબ્ધતે, મળતું નથી. જ્ઞાની માણસ છે એના માટે આ વૃક્ષ નથી, સંસાર જ નથી. ત્રિકાલ તીનો કાલ મેં નહીં હે. જે જ્ઞાની હોય ન ઉપલબ્ધ શું નહીં, એનું સ્વરૂપ સંસારનું સ્વરૂપ ન ઉપલબ્ધ તે જોવામાં નથી આવતું. ન આદિ, એનો કોઈ આદિ પણ નથી. ન ચ અંત, ન ચ સંપ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠા થયેલી નથી. પ્રતિષ્ઠા કેના માટે થયેલી છે? આપણા બધા માટે, અજ્ઞાની માટે. આપણે રોજ સવારે સંસારને જોઈએ છીએ, સંસાર વૃક્ષને, આખો સંસાર આપણી સામે છે. સંપ્રતિષ્ઠા, આપણે બધા પ્રતિષ્ઠિત છે, આ સામે જ છે, રોજ જોઉં છું. આપણે રોજ જોતા હોઈએ તો કેમ કહીએ કે આ એક ઘર છે, રોજ છે, તો આપણે તો કંઈક મારી સામે હું જોઉં છું તો કેમ વિશ્વાસ કરું. પણ જે જ્ઞાની છે, જેની દ્રષ્ટિ બદલી ગઈ છે જ્ઞાનથી, જેનામાં વિવેક વૈરાગ્ય વિશુદ્ધ બુદ્ધિ જેનામાં જન્મેલી છે, એની સામે આ પ્રપંચરૂપી વૃક્ષ નથી. અને એટલા માટે સંપ્રતિષ્ઠા, એની સ્થિતિ, એની પ્રતિષ્ઠા થયેલી નથી. સંસારી અજ્ઞાની માટે પ્રતિષ્ઠા થયેલી છે, પણ જે સંસારી નથી, ન સંપ્રતિષ્ઠા સુવિરૂઢ મૂલમ. અને એટલા માટે જે વાસનારૂપી જે
જળ જે છે, મૂળ જે વાસનારૂપી એની ડાળીઓ છે, જેના વડે અશ્વત્થમ આ ક્ષણભંગુર પીપળાનું ઝાડ જે છે એને દ્રઢેન અસંગ શસ્ત્રેણે ચિત્વા. અસંગ શસ્ત્ર એટલે વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે ચિત્વા કાપવું પડે. એટલે ભગવાન કહે છે કે આ સંસારની જે વૃક્ષ, જે સંસાર વૃક્ષ જે છે એ એટલી બધી વિચિત્ર છે. એ શું છે? પ્રતિક્ષણ રૂપાંતર થાય છે. નવાઈ લાગશે આપણે. દરિયો આપણો પોરબંદરમાં છે, શું દરિયો રોજ એક જ છે? નથી. દરિયામાં ઇવોપોરેશન થાય છે, વાદળા બને છે, વરસાદ પડે છે, સાયકલ ચાલે છે. ખરેખર દરિયો એ એક જ નથી. નદી આપણે ગયા વખતે જોયું હતું, નદીનું પાણી આપણે જોયું છે, વાહ સરસ મજાની નદી, પણ નદી એક જ નથી. પરિવર્તન થાય, પરિવર્તન થયા જ કરે છે. નદીનું એ પાણી એક સેકન્ડ પછી આગળ વયું જાય છે. એવી રીતે જે સંસાર વૃક્ષ જે છે આપણે જોઈએ છીએ, આપણું મનુષ્યનું જીવન 100 વર્ષ. આપણે જોઈએ છીએ કે સામે આપણા પુત્ર પત્ની બધા રહે છે, પણ એનું જે ખરેખર કાળની ગતિમાં આપણે જોઈએ તો એ પ્રતિક્ષણ બદલ્યા જ કરે છે. આપણે અત્યારે છીએ, 100 વર્ષ પહેલાં આપણે હતા નથી, 100 વર્ષ પછી નથી રહેવાના આપણે, પણ સંસાર રહેવાનો છે. સંસાર રહેવાનો છે. કોઈને ખબર નથી ક્યારે શરૂ થયો, કોઈ કહી શકશે? કોઈ નહીં કહી શકે. કોઈ સાધુ હોય કે કોઈ મોટા જેટલા જ્ઞાની હોય, કોઈ નહીં છે કે ભાઈ આ તારીખ 25મી એપ્રિલ અમુક વર્ષમાં સંસાર શરૂ થયો, કોઈ નહીં કહી શકે. આદિ ન અંત ન સંપ્રતિષ્ઠા, કે ભાઈ આને ભગવાન કૃષ્ણએ સ્થાપના કરી દ્વારકામાં, કે શિવજી બાપાએ કૈલાસમાં સ્થાપના કરી. ન સંપ્રતિષ્ઠા નથી, સંપ્રતિષ્ઠા છે જ નહીં એની, પણ છે, અસ્થિ, એક્ઝિસ્ટન્સ છે, જગત છે. સંસાર વૃક્ષ જે છે ચાલ્યા જ કરે છે. એનું શું રૂપાંતરણ, પ્રતિક્ષણ થાય છે. આપણું શરીર જે છે, કહેવાય છે, સાયન્સ કહે છે કે આપણું શરીર પણ એ જ આજનું શરીર કાલનું શરીર એક નથી. આપણા 24 કલાકમાં કોષો બદલી જાય છે એવું કહે છે, પણ આપણે તો કાંઈ ખબર નથી પડતી. એ જ શરીર જોઈએ છે ભાઈ, રોજ સવારે ઉઠીને મોઢું ધોઈને ખાઈને, પણ અંદર વિજ્ઞાન કહે છે કે કોષો બદલતા રહે છે. એક્ઝેક્ટલી આ જે છે ને, સ્થાયી રૂપ નથી કોઈ જગતનું. એનું સ્થાયી રૂપ, જગતનું સ્થાયી રૂપ કોઈ પકડી શકતું નથી. અને જૂનું નષ્ટ થાય છે, એ નવું રચાય છે. નવરચના, અને આપણે ભૂગોળમાં ભણતા હતા ને, નવરચના થયા કરે. કાંપ જમા થયા, ફરી પાછી નદી ત્યાં કાંપ ઠાલાવે, નવરચના, રિકન્સ્ટ્રક્શન. આ જગતનું રિકન્સ્ટ્રક્શન આપણે નથી સમજી શકતા, પણ આ જે લોકો જ્ઞાની માણસ જોવે છે કે આ જગત તો ભાઈ પરિવર્તનશીલ છે, આ જગત ઈનો ઈ નથી, બદલ્યા જ કરે છે. આપણે ખબર પડે કે અંગ્રેજનું રાજ તો હવે નથી. એ ફિઝિકલ લેવલમાં છે, તો એનો ઉત્પત્તિનો પત્તો આપણને લાગતો નથી. અને ખાસ તો આપણે પ્રોબ્લેમ થાય છે કે આ પરિવર્તનનો જે પ્રવાહ જે છે એમાં આપણે ઘસડાતા જઈએ છીએ, એટલે સંસાર આપણને સત્ય લાગે છે. અને જીવનની જે ખબર નથી પડતી કે જીવન વીતી જાય છે. આ હમણાં જ એવું લાગતું હતું કે હજી તો કેટલા 5મા 6ઠા ધોરણમાં ભણતા હતા, અને હવે અત્યારે કેટલા થઈ ગયા, ડોસા થઈ ગયા, બાપા થઈ ગયા. છોકરો વેકેશન પડે, પરીક્ષામાં ખૂબ મહેનત કરી, વેકેશન કે આજથી 1 તારીખથી 30 તારીખ વેકેશન, તો ઘણા બધા પ્લાન કર્યા હોય કે વેકેશનમાં આ કરીશ ને અહીંયા જઈશ ને. 30 દિવસ કેમ વયા ગયા? છોકરો કાલે વેકેશન પતિયું ખબર ન પડ્યો. શિક્ષકો કહેશે વેકેશન પતિયું, વળી કાલથી સ્કૂલ, ખબર ન પડી. એક્ઝેક્ટલી આપણા જીવનમાં સંસાર આવી રીતે, સંસાર આપણું જે જીવન જે છે, આપણું વેકેશન, આપણું જીવન સંસારની સાથે પસાર થઈ જાય, ખબર નથી પડતી. મોટો થઈ ગયો, અરે હમણાં નાનો હતો મોટો થઈ ગયો, આશ્ચર્ય લાગે છે. પણ પરિવર્તન છે, થાય છે. ક્યારે થતું પતો નથી, ક્યારે એન્ડ છે એ કોઈને ખબર નથી. આપણે કહી ન શકીએ. આપણે તો કહી શકીએ મનુષ્ય જન્મ છે 100 વર્ષ, 100 વર્ષ પછી લગભગ બધા મરી જવાના છે. કોઈ એકાદ બે જણ, 120 એકાદ જણ બચે તો બચે, ભાગ્ય કર્મમાં હોય તો, બાકી બધા આપણે જવાના જ છીએ. પણ આનું એવું કાંઈ નથી. અને એટલા માટે આપણે પછી અફસોસ કરીએ, અરે નાનકડો ત્યારે આ બધું કર્યું હોત તો સારું હતું. ઘણી વાર એમ થાય કે આ શીખ્યા હોત તો સારું હતું, આ કર્યા હોત તો કેટલું કામ આવત, આ શીખી લીધું હોત તો કામ આવત. પણ હવે શું, ચીડિયા ચૂક ગઈ ખેત ફિર પછતાય ક્યાં. તો એટલા માટે ટિળક ભગવાન કહેતા હતા, ટિળક મહારાજ
લોકમાન્ય તિલક આપણા પણ કહે છે કે એ ગીતા બહુ પસંદ કરતા, એટલે કહેતા હતા કે નાનપણથી જ માણસોને ગીતા વાંચવી જોઈએ. આપણા સમાજમાં શું છે, હું જુનાગઢ જાઉં તો ઘણાને પૂછું કે કેમ તું આવતો નથી? અરે બાપા કે છે અત્યારથી ન સંભળાય, ન પ્રવચન આ બધા, થોડો ડોસો થાય પછી સાંભળજો. પછી બધું આપણું અંગમ ગલિતમ પંડમ મુંડમ દસનવીનમ જાતમ કુંડમ એ સંસારે કલુ દુસ્તારે, પછી ભજ ગોવિંદ કરે, શું લાભ છે કાંઈ? તો એટલા માટે કહે છે કે આજે જ્યારે સંસારની ગતિ આપણે નથી સમજી શકતા, તો આપણે તિલક મહારાજ કહે છે કે હું તો કહું છું કે નાનપણથી જ આધ્યાત્મિકતામાં માણસને કરી દેવું જોઈએ. નાનપણથી ધ્રુવો નાનપણમાં જ, પ્રહલાદ આપણી સામે દ્રષ્ટાંત છે, તો એ આપણા વડવાઓ પૂર્વજો શું કામ ના પાડે તે ખબર નથી પડતી. કારણ સંસારના જે પરિવર્તન, સંસારના જે ઘસારો અને નવરચનામાં માણસ તણાતો જાય છે, સમજાતું નથી. આ કહેવાનો મતલબ અહીંયા એ છે કે જે વિવેક વૈરાગ્ય છે એ આપણને નથી આવતું. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા બહુ જબરજસ્ત ઉપાય કીધો છે કે જઢેન છિત્વા, એકદમ તલવારથી કાપી નાખવો પડે. ઠાકુર કહે છે ને કે કથામૃતમાં છે કે કોઈ ઝાડ, પીપળો કે બળ ક્યાંક ઉગ્યા હોય દિવાલમાં, ને ચકલી ભટ્ટ છે ને એની સાથે કોઈની બીજ આવી જાય તો ત્યાં ઉગે, ત્યાં કાપી નાખો તો થોડી વાર પછી વળી પાછું ઉગે, કારણ કે એનું અંદર મૂળ રહી ગયું છે. સંસારનું મૂળ આપણામાં ઊંડે ઉતરી ગયું છે. એટલા માટે કહે છે કે જેમ આપણા જ્યાં સુધી આપણું અંતિમ લક્ષ્ય છે, આપણું અંતિમ લક્ષ્ય મોક્ષ નથી, ત્યાં સુધી આપણને વૈરાગ્ય નથી આવતું. અને એટલા માટે ભગવાને કીધું કે અસંગ શસ્ત્ર, નોન એટેચમેન્ટ. ગીતાનો મૂળભૂત સાર છે, ઇનબિલ્ટ, જેને કંઈ ગીતાનો સેન્ટ્રલ આઈડિયા, અસંગ શસ્ત્ર, નોન એટેચમેન્ટ. સંસારમાં રહેવાનું જ છે, આપણે ધારીને જ આપણે આવ્યા છીએ, પણ રહેવાનું કેવી રીતે? અસંગ શસ્ત્ર, નોન એટેચમેન્ટ. ઠાકુરે કીધું ને આપણે બધા સંસારમાં રહેવાનું છે. કેવી રીતે રહેવાનું? કામવાળીની ભાઈ, કામવાળી ભાઈ બહેનોને ઘરે, જેના ઘરે કામ કરે ખબર હશે, આ મારી દીકરી કહે છે ને, ઠાકુર કથામાં સરસ દૃષ્ટાંત કહે છે, એ મારો રામ, મારો હરિ, કેટલો પ્રેમ કરે. શેઠાણીને એમ થાય કે હા, કામવાળી મારા દીકરાને કેવું પ્રેમ કરે છે, બધું એનું કરે. શેઠાણીને ખબરે પડવાનું છે, પણ મનમાં અને મનમાં એને ખબર છે આ મારો દીકરો એ નથી, આ શેઠાણી મારા નથી, આ મારો બંગલો એ નથી, એ ગામડામાં ક્યાંક મારું ઘર છે, એમાં ઝૂંપડી છે, એમાં નાનકડો છોકરો, ઠેકાણા નથી, કપડાં ફાટી ગયા છે, ખાવા નથી મળતું, એ રોતોમાં પડ્યો છે, એ મારો દીકરો છે. અસંગ શસ્ત્રેણ, નોન એટેચમેન્ટ. એ કામવાળીનું જે નોન એટેચમેન્ટ જે છે, ભગવાન કહે છે કે તમારે સંસાર વૃક્ષની સાથે રહેવું હોય, સંસારમાં બધાએ રહેવાનું છે આપણે પાકું, તો કેવી રીતે રહેવાનું? નોન એટેચમેન્ટ. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. રામકૃષ્ણદેવ જ્યારે એને તોતાપુરી વેદાંતનું જ્ઞાન આપતા હતા, વારે ઘડી કહે છે કે તું એ જ છો, બ્રહ્મ છો, આ છો, તે સમજતા નથી. તો કે વાત સાચી, ગુરુને કહે છે, પણ હું જ્યારે પણ ધ્યાન કરું છું મારી મા સામે આવી જાય છે. ઠાકુર તો માના ભક્ત હતા, મા કાલીના ભક્ત હતા. એ કે એ ના હાલે, એ મા અહીંયા ના હાલે. વેદાંતનું જ્ઞાન જોઈએ તો કોઈ મા ના હાલે ને બાપ ના હાલે. અહીંયા પિતાશ્રી ના લોક કોઈ નથી, અહીંયા મારો માતાએ નથી, પિતાએ નથી, કોઈ નથી. તો શું કરે? પછી તોતાપુરી કાચનો ટુકડો લઈને અહીંયા મારે છે કે અહીંયા કરે તું ધ્યાન કર બરાબર. ત્યાર પછી ઠાકુર કહે છે જ્યારે એમ કર્યું ત્યારે મારું મનમાં મેં નક્કી કર્યું અને તલવારથી, વિવેકરૂપી તલવારથી અસંગ શસ્ત્રને ભગવાને મા કાલીને કાપી નાખી. અને ત્યાર પછી એનું મન સસડાટ કરીને મારું મન એ ઉચ્ચ પરિસ્થિતિ બ્રહ્મ સાથે એક તલ્લીન, સમાધિમાં તલ્લીન થઈ ગયા. ઠાકુર કહે છે તો રામકૃષ્ણ દેવને જો મા કાલીને પણ અસંગ શસ્ત્રથી કાપી નાખવા પડે તો આપણે સંસારને તો કાપવો જ પડે ને. અને એટલા માટે કહે છે મોક્ષની, જેને પૂર્ણ મોક્ષ સિવાય મોક્ષની ઈચ્છા ન હોય ત્યાં સુધી કાંઈ ન થાય. મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશય. શંકરાચાર્ય કીધું ને, મોક્ષની જ્યાં સુધી ઈચ્છા ન થાય ત્યાં સુધી વૈરાગ્ય શસ્ત્ર ઠીક ના આવે. પછી શમશાન વૈરાગ્ય આવે.
આપણે આપણા એક શબ્દ છે, શું કહેવાય એને, ઓતરા ચિત્રાનો સંન્યાસ કહેવાય. ઓતરા ચિત્રા એટલે એક એવી સમય છે, એની ગરમી ત્યારે, આ ચૈત્ર માસ છે ને, ચૈત્ર માસ હોય છે, બહુ ગરમી પડે તો માણસ ગરમીને લઈને પછી ભાગી જાય. તો જે સંસારી હોય, જેને ઠાકુરજી કથામૃતમાં કહે છે કે જે શમશાન વૈરાગ્ય કેવું હોય, પછી તો ઘરમાં કાંઈક થઈ ગયું, બોલા બાપાએ કાંઈક કીધું કે માએ કાંઈક કીધું, બસ આપણે સંસારમાં રહેવું જ નથી કરીને કાશી વયા ગયા. કાશી વયા ગયા, થોડા દિવસો રહ્યા અને લખ્યું કે હું બરાબર છું, મને એક નોકરી મળી ગઈ છે. અરે ભાઈ તું તો કાશી ગયો, વૈરાગ્ય લઈને ગયો તો બાપામાં કાંઈક વટે તું નોકરી કેમ? શમશાન વૈરાગ્ય. આ વૈરાગ્યથી મોક્ષ ના આવે. અથવા બહુ સરસ દૃષ્ટાંત આપ્યું છે. એક જણના પત્ની કહે છે એના હસબન્ડને કે તમે તો જો કેવા છો, જો અમુક છે એનો પતિ રોજ એક વસ્તુ છોડે છે, ખબર છે? આજે આ છોડ્યું, આજે આ છોડ્યું. આપણે પણ બધાને ટેવ છે, ક્યાંક જઈએ મોટા તીર્થ ક્ષેત્રમાં, સમાજની એક નીતિ છે, કાંઈક છોડવાનું. કોઈ બટેટા છોડે, કોઈ લસણ છોડે, કોઈ ડુંગળી છોડે ને, બધાને ખબર છે. શનિ ઠાકુરના મંદિરે ગયા કે આવ અમે જોડા છોડી આવ્યા, પનોતી દઈ આવ્યા, આ એટલે બધું છોડે. તો એ બેન કહે છે કે જોયું પેલા ભાઈ કેવા વૈરાગ્યવાળા છે, રોજ એક વસ્તુ છોડે છે. એમ એને વૈરાગ્ય ન કહેવાય, ગાંડી. વૈરાગ્ય આને કે ગમછો લીધો, કુવાર લીધો, નીકળી ગયા ઘરની, પછી પાછળ જોવાળો ન રહ્યો. તો વૈરાગ્ય આને કહેવાય. યદરેવ તદરેવ વિરજેત, યદરેવ પ્રવ્રજેત તદરેવ વિરજેત, તદરેવ પ્રવ્રજેત. વૈરાગ અસંગ શસ્ત્ર, એ પછી માયા ન હોય એમાં. રામકૃષ્ણ જો માં ખાલીને કે મારા વિવેકથી એને વિવેકરૂપી તલવારથી મેં એને કાપી નાખી. કથામૃતમાં વાંચો, લીલાકૃષ્ણમાં ઠાકોરે લખ્યું છે કે માતાજીના રોજ દર્શન આપણે થતા હોય તો આપણે કંઈ પછી કાપીએ. પણ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ છે શ્રેષ્ઠ પ્રાપ્તિ. આપણા સનાતન ધર્મમાં જે લખ્યું છે એ છે, એના માટે કોશિશ કરવાની છે આપણે. તો એટલા માટે ઠાકુરે તોતાપુરી પાસેથી એકદમ એ બ્રહ્મનું જ્ઞાન મેળવવા માટે, સમાધિ માટે, એક એની સાથે બ્રહ્મ સાથે એક થવા માટે એમણે મા કાલીને પણ અસંગ શસ્ત્રથી વિવેકરૂપી તલવારથી કાપી નાખ્યા. આપણે સ્માજી જ છે એમાં. તો એટલા માટે જે જ્ઞાની જે છે એના માટે તો સંસારરૂપી વૃક્ષ છે જ નહીં, વાસ્તવિકમાં જ નથી. ભલે ને શાસ્ત્રોમાં એની સ્તુતિ કરી હોય, પણ જે જ્ઞાની જે છે, ઠાકુર કહેતા હતા ને સંસાર છે જ નહીં. જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત સત્ય કેની પાસે છે? જે સમજે છે કે આ જગત શું છે? ભગવાનનું સ્વરૂપ છે. ઠાકુરજીના ડિસાઇપલ વિવેકાનંદના ગુરુભાઈ તુર્યાનંદજી કહેતા હતા જગત સત્ય, બ્રહ્મ સત્ય. બધા નવે લાગતી હતી કે અમે તો આવું સાંભળ્યું છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બરાબર, જગત સત્ય છે. કેના માટે? એ જો ધારે કે આ જગત એ ઈશ્વરની સૃષ્ટિ છે, એને ખબર છે કે આ જગત બીજું કંઈ છે જ નહીં, આ ઈશ્વર છે અને જગત છે, પર્યાય નથી, આ એક જ છે. એકોહમ બહુ શ્યામ. એકલા હતા, મજા ના આવી, લીલા કરવા માટે બહુ થયા. જે જ્ઞાની માણસ છે એના માટે જગત સત્ય આવી રીતે સત્ય છે. કેવી રીતે? એને ઈશ્વર જ તરીકે જ જોવે છે. અને એટલા માટે જે તમસમાં પડેલું છે, અજ્ઞાની જે છે, જેને વાસ્તવિક કે પારમાર્થિક જ્ઞાન નથી, એના માટે હંમેશા સંસાર વૃક્ષ છે એને અનુભવે છે. અને એટલા માટે એ સંસારની જે પરિવર્તિત માયા જે છે એમાં ફસાતો રહે છે, અસંગ શસ્ત્રથી કાપી નથી શકતો. અને એટલા માટે આપણે જ્યારે આ સંસાર વૃક્ષ સંબંધે આપણે સંસારમાં કડવાશ પણ છે. સંસારમાં બે વસ્તુ છે. સંસાર મીઠો છે ને કડવો પણ છે. મીઠો પણ લો, કડવો પણ લો. સંસારમાં બે વસ્તુ, કાં તો તમે છોડી દો ને કાં ભોગવો, અંદર ઉતરીને ભોગવો, એન્જોય ઇટ. સ્વામીજી કહે છે ને, સ્વામીજીએ કીધું છે કે તમે સંસારમાં તમે આનંદ માણો. એનો કેવી રીતે માણો? તમને ખબર છે કે આ સંસાર મિથ્યા છે, એ કડવો છે, એમાં મીઠાશ પણ છે, કડવાશ. આપણે ખાલી મીઠાશ લેવા માગીએ, ખાલી સુખ લઈએ, દુઃખ ન લઈએ, તો જ આપણે સંસારમાં આપણે જે અસંગ શસ્ત્રને આપણે કોઈ નહીં કરીએ. એટલા માટે ખાલી
એમાંથી આપણે બહાર થવા માટે દ્રઢેન ચિત્વા, મર્સીલેસલી, એમાં પછી કોઈ દયા નથી. સંસારથીના વૃક્ષમાંથી એટલે આપણે કંઈ ભગવાન એવા નથી કહેતા કે બધા બાવા થઈ જવાનું, ક્યાંય નથી લખ્યું. વિવેક વૈરાગ્યથી નરસિંહ મહેતા તો છોડે જ. તો નરસિંહ મહેતા તો હાઉસ હોલ્ડર હતા. ભલું થયું ભાંગી જળઝાડ, સુખે બસવું શ્રી ગોપાળ. એ કોણ કહી શકે? અસંગ શસ્ત્રેણ ચિત્વા, જેણે દ્રઢ અસંગ શસ્ત્રથી જેણે સંસારને કાપી નાખ્યો. એને શું પત્ની પ્રત્યે માયા નથી? એની દીકરી પ્રત્યે કુંવરબાઈ બધી હતી, પણ એને ખબર હતી. એને ખબર છે કે આ સંસાર મારો નથી, આ ઈશ્વરનો જ છે, આ ઈશ્વર જ છે. અને એટલા માટે એ કહી શકે ભલું થયું. આપણે નથી કહી શકવાના. માણસો આ શું તો તારા પત્ની મરી કે ભલું થયું ભાંગી, આપણે કહી જ ન શકીએ કે તો માણસો મારશે. એ નરસિંહ મહેતા કહી શકે, કારણ કે અનુભવ ઉપલબ્ધિ કરેલી. અને એટલા માટે સંસારના કાં તો દ્વંદ્વાતીત બની જવાનું, આપણે બે સુખ દુઃખથી પર જવાનું. નિશ્ચય ગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદો નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. ભગવાને કીધું છે ને, નિર્દ્વંદો નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. કાં તો તમે આવા બનો, અને કાં એનું જે પરિણામ છે સંસારનું, અજ્ઞાન, ભોગ, ફસાઈ જવાનું, બહુ રસ્તો જ બીજો નથી. કાં છોડી દો અને કાં ભોગવો, પરિણામ બાદ. અને એટલા માટે ભગવાને આ જે દુઃખ જે છે એની એક જ છે, આ સંસારને મૃગ તૃષ્ણાની જે છે, સંસાર છે એક મૃગ તૃષ્ણા છે. એને એમાંથી ભગવાન પલાયનવાદ થવાનું નથી કહેતા કે ભાગી જાઓ, બધા ભાગી જવાનું નથી કહેતા. આપણે બધું છોડીને બધા તો મરી, બધા આખો સંસાર કંઈ સંન્યાસી ન થઈ જાય. ઠાકુર પાસે એક જણ કીધું કે તમે બધા યંગ છોકરાઓને તમે આમ બધું કહો છો સંન્યાસી થઈ જાઓ, તો કે તને ક્યાં કહું, તમને ક્યાં કહું છું? એ તો એ લોકોને કહું. તમે સંસાર કરો ને, આનંદથી કરો ને. ઠાકુર કે કથામાં પહોંચી જો વાંચજો કે હું તો એવી નહીં કહું, તમે એ તો અમારા વચ્ચેની વાત છે, તમને નથી કહેતો. તમે કરો ને સંસાર, આનંદથી ભોગવો ને. એટલે એને કીધું કે ઘણા બધા લોકો મારી પાસે આવે. ઠાકુર તો શું હતા, એ તો પોતે કહેતા હતા કે કાચના શોકેસમાં જેમ સામાન રાખેલો હોય ને, એ કે સામેના માણસનું જોઈ શકતો હતો, એમનું ચરિત્ર જોઈ શકતો હતો કેવું છે. તો એટલા માટે હું જોતો હતો કે આની અંદર તો વાસના ભરી પડી છે. તો એને કહેતો જાઓ કાલી દક્ષિણેશ્વરની જે કાલીવાડી છે, એટલે દક્ષિણેશ્વરના જે મહાકાલીના મંદિરનું કાલીવાડી કહે, એટલે કે એના જે બિલ્ડિંગ ને ગંગાનો કિનારો ને મંદિર ને બધું જુઓ. જાઓ જો કે આની અંદર જરાક વૈરાગ્ય નથી, એને હું કહી દેતો જાઓ તમે કાલીવાડીના દર્શન કરો, બગીચો જુઓ, ફરો. પણ જેમાં જોતો હતો કે જરાક વૈરાગ્ય છે, નરેન્દ્ર એના ગુરુભાઈઓ જે બધા આવતા હતા, નાના 11-14 વર્ષના બધા, એમાં જ્યાં જોતો હતો કે આમાં કાંક વૈરાગ્યની તલવાર ખુલ્લેલી પડી છે. ઠાકુર વિવેકાનંદ સંબંધે કહે છે ને, જ્યારે મેં જોયું કે કલકત્તામાં આટલો મોટો આધાર, જ્યારે સંસાર પ્રત્યે કાંઈ નથી, સંસારનું કોઈ એટેચમેન્ટ જ નથી. જ્યારે પહેલી વાર મેં નરેનને જોયો, જ્યારે ગયા હતા ભજન ગાયું કલકત્તામાં, ઘેર દત્તબાબુને ઘેર, સુરેશ બાબુને ઘેર ભજનવાળો નહોતો, એટલે નરેન્દ્રનાથ ગયા હતા. તો કે એને જોઈને મન થયું, અરે કલકત્તા આવો ભોગવાદી જગ્યામાં એક આવો છોકરો જેને સંસારને કોઈ એટેચમેન્ટ જ નથી. સ્વાભાવિક છે. તો એના માટે તો ભગવાન ઠાકુર કહેશે જ, એના માટે એનો ઉદ્દેશ અલગ હશે. તો એટલે કહે છે કે સંસાર જે છે એમાં ખાલી દુઃખ જ, આપણે સુખ જ લઈએ, દુઃખને લઈએ તો ના ચાલે. દ્વંદ્વાતીત, કાં તો બધું લ્યો ભોગવો, અને નહીં તો અસંગ શસ્ત્ર જઢેને ચિત્વા માયા. એમાં પછી માયા ના હાલે. પછી આ મારો પરિવાર, આ હું, આને મારા વગર હાલશે જ કેમ? કથામૃતમાં સરસ મજાનું દસ્તક દીધું છે. એક જણ ગયો ગુરુ પાસે, તો કે કેમ હવે છો? એ કે ના, મારા વગર સંસારમાં કોઈ હાલે એમ નથી, કે જોવું છે ત્યારે હાલો. તો એક ગોળી આપી દીધી, કાંક દવા, કે તું ઘરે જઈને આમ બધું સાંભળી શકીશ, તો અંદર ડેડ બોડીને જેમ પડ્યો રહીશ, પછી હું આવીશ, પછી જે થશે કરશું. તો એ ત્યાં સંસારની વાસ્તવિકતા જોવા માટે એ કે સૂઈ ગયા. પછી ગુરુ આવ્યા કે આ જો તમારા શિષ્યને આમ થઈ ગયું એમ. તો કે એ તો હવે તો ગયા, શું કરશું હવે, એને કાઢવો કેવી રીતે?
તો કે ના, એમ એક કરો, હું તમને એક દવા આપું, એ જે ખાય એ પોતે મરી જશે પણ આ જીવિત થઈ જશે. તમે બધા કોક એમના બહેન છો, કોક પત્ની છો, તો આટલા બધા તમે એના પ્રેમ કરો છો, કોઈ માથા ફૂટો છો, ભાઈ કોક તો ખાશે જ, ચોક્કસ ખાઈ, વાંધો નથી, એકાદ જણું ખાઈ લે, કોઈ કાંઈ વાંધો નથી. તો કે ના ના, કે મારે તો આમ છે, માં કે હું કેમ ખાઉં, મારા આ છે. પત્ની કે કરે એ તો ગયા, હવે મારા છોકરાને શું, મારે નથી ખાવું. તો ઓલો ઊભો થઈને કે હાલો, ગુરુને કે હાલો તમારી સાથે જ, આ મળા કોઈ નથી. દ્રષ્ટાંત છે, રૂપક છે. કહેવાનો મતલબ છે કે સંસારની અંદર આપણે જે કહીએ છીએ કે સંસારને આપણે કાપી નથી શકતા, એ આપણી અજ્ઞાનતા છે. સંસારને એવું કાંઈ નથી. સંસારમાં આપણે પોતે અટવાયેલા છીએ, આપણે સમય નથી કરી શકતા, કંઈ મને જરાય સમય નથી, તો એ આપણી પોતાની નિર્બળતા છે, સંસારની નિર્બળતા નથી. અને એટલા માટે સુખ દુઃખ જે છે કે તમે એના દ્વંદ્વો જે છે એની સાથે રહી અને અસંગ શસ્ત્રથી એને તમે કાપી લો. સંસાર સાથે તો રહેવાનું જ છે બધાને. સંસાર ઈશ્વરનો સંસાર છે, એટેચમેન્ટ, નોન એટેચમેન્ટ, કામવાળીની જેમ રહેવાનું. આપણે સંસારમાં આવું રહેવું છે, તો જ આપણે સંસારમાં જે સંસારની ન ચ આદિ ન ચ ન આદિ ન અંત ન ચ પ્રતિષ્ઠા, એ સંસાર સાથે આપણે એવા જોડાઈ જઈએ છીએ કે આપણે પોતે આપણી આદિ અંત પ્રતિષ્ઠા આપણે પોતાની કરી નાખીને સંસારની કરી નાખી. એટલા માટે આપણે એમાંથી નીકળી જ નથી સંસાર. અને સંસારનું જે એનું સંસાર ક્યારે એનું મધ્ય આવશે, સંસાર ક્યારે જશે, ક્યારે એમાં આપણે ક્યાંય આપણે ખબર નથી પડતી. અને એટલા માટે સંસારની સાથે આપણે એકીભૂત થઈ જઈએ છીએ, સંસારના સુખ દુઃખો સાથે, અને સંસાર વૃક્ષને આપણે કાપી શકતા નથી. ત્યાર પછીનું આપણે પછીના 11/7 પછી 11 તારીખે હું તો વડોદરા છું, એટલે 10, 11, 12 એના પછીના સન્ડે કરશું. અને ત્યારે 6:15 આપણે શરૂ કરશું, કે આરતીનો ટાઈમ 7:30 થઈ જશે. તો આવતા રવિવારે કથામૃત પાઠ હરિહરમાં જ કરશે સ્વામી ચિરંતાનંદજી, અને આજે આપણે અહીંયા પૂરું કરશું.